દુનિયામાં સૌથી વધારે પોપ્યુલર દવાઓમાંથી એક પેરાસિટામોલને લઈને વિવાદ છેલ્લા કેટલાય દિવસોથી સર્જાયેલો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, જેના કારણે આ પેરાસિટામોલની દવા છે એ ચર્ચામાં વિષય બની ગઈ છે અને એના કારણે હવે જે દાવાઓ છે એ અનેક કરવામાં આવી રહ્યા છે પેરાસિટામોલને લઈને. ત્યારે ટ્રમ્પ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે, શા માટે આની ચર્ચા થઈ રહી છે અને વાસ્તવિકતા શું છે, ડોક્ટર્સ શું કહી રહ્યા છે, આ તમામ મુદ્દાઓ પર વિગતવાર આપણે વાત કરવાના છીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપણી સાથે હું છું સૌમ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ટાઇલેનોલ જે પેરાસિટામોલની બ્રાન્ડ છે, અમેરિકામાં આ નામથી જ પેરાસિટામોલને લોકો જાણે છે. આ દવા લેવાથી ઓટિઝમનું જોખમ છે એ વધી શકે છે, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓમાં. ટ્રમ્પના મતે ગર્ભાવસ્થા દરમિયાન આ દવા લેવાથી બાળકમાં ઓટિઝમ થઈ શકે છે. ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું છે કે સગર્ભા સ્ત્રીઓને ટાઇલેનોલ ટાળવાની સલાહ આપી. આ દાવો કર્યો હતો કે બાળકોમાં ઓટિઝમનું જોખમ છે એ આ દવા વધારી દે છે. જોકે તેમણે કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા કે તબીબી અભ્યાસનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું, જો સ્ત્રીઓ તે ન લે તો કોઈ નુકસાન નથી, તેમને ફક્ત થોડી પીડા સહન કરવી પડશે. First, effective immediately, the FDA will be notifying physicians that the use of let's see how we say that. Acetaminophen. Is that okay? Which is basically commonly known as Tylenol during pregnancy, can be associated with a very increased risk of autism. So taking Tylenol is not good. All right, I'll say it. It's not good. પરંતુ અહીં જાણવા જેવી વાત એ છે કે શું ટ્રમ્પનો આ દાવો સાચો છે, ડોક્ટર શું કહી રહ્યા છે તે પણ આપણે વાત કરી લઈએ. Said that using paracetamol could cause autism in newborn, especially in the maternal antenatal period. I think that this is something which is irrelevant at the moment. We do not have any clinical data. We do not have proper trial and analysis to comment something like this. It is a very serious allegation. The medical team needs to verify and clear up with their mindset before coming up with such bizarre ideas. I think that in antenatal period we have been using paracetamol and it is one of the safest drugs. ટાઇલેનોલ પેરાસિટામોલનું બ્રાન્ડનું નામ છે જે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને આ દવા તાવ અને શરદી મટાડવા માટે ખૂબ ઉપયોગી હોય છે. પેરાસિટામોલનો ઉપયોગ સામાન્ય રીતે માથાનો દુખાવો, કમરનો દુખાવો, માસિક ધર્મમાં થતા દુખાવાને મટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે આ દાવા પર WHOના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે પેરાસિટામોલ એ એકદમ સેફ દવા છે, લોકો લેતા હોય છે અને આપણે પણ લઈ શકીએ છીએ. મીડિયા રિપોર્ટ્સમાં ઇન્ટરવ્યૂ આપતા સમયે તેમણે શું કહ્યું છે એ પણ આપણે જાણી લઈએ. WHOના પૂર્વ સાયન્ટિસ્ટ અને પ્રખ્યાત બાળરોગ ચિકિત્સક ડૉક્ટર સૌમ્ય સ્વામીનાથને સ્પષ્ટપણે કહ્યું છે કે પેરાસિટામોલ એક સલામત અને અસરકારક દવા છે. તેઓ જણાવે છે કે હાલમાં પેરાસિટામોલ અને ઓટિઝમ વચ્ચેના કોઈ પણ જોડાણને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. પેરાસિટામોલ ઉત્પાદકો અને આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થાઓ માને છે કે પેરાસિટામોલ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે સલામત છે, પરંતુ તે ફક્ત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ. ત્યારે બીજી બાજુ ફિગો તેના ઉપયોગની ભલામણ આપે છે. ડૉક્ટરની સલાહ પર આ દવા લેવામાં કોઈ સમસ્યા નથી તેવું પણ કહે છે. આ સાથે જ જામા જર્નલમાં પ્રકાશિત સંશોધન પણ તેની સલામતીની પુષ્ટિ કરે છે.
ત્યારે જ્યારે હવે ઓટિઝમની વાત નીકળી છે, ટ્રમ્પ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓ જો આ દવાને લે છે ગર્ભાવસ્થા દરમિયાન તો બાળકમાં ઓટિઝમનો ખતરો છે એ વધી જાય છે, ત્યારે આપણે એ પણ સમજી લઈએ હવે આ રિપોર્ટમાં કે ઓટિઝમ શું હોય છે અને કઈ રીતે એ બાળકો પર અસર કરતું હોય છે, કઈ રીતે આ બીમારી છે એ બાળક માટે ઘાતક સાબિત થઈ શકે છે. ડૉક્ટર્સ કહે છે કે બાળકોને ઓટિઝમ થવા પાછળ જેનેટિક જવાબદાર હોવાનું છે. બાળકના મગજમાં જ્ઞાન તંતુઓને અસર કરતી બીમારી છે આ, ત્યારે બાળકના મગજમાં જે કોષીઓ છે એ બારીક નેટવર્ક વિકસાતા ઓછામાં ઓછો 5 વર્ષ જેટલો સમય થાય છે, જે બાદ ઓટિઝમના લક્ષણો સ્પષ્ટ થાય છે. તેમજ અમુક કિસ્સામાં 2 થી 2.5 વર્ષના બાળકોને ઓટિઝમની બીમારીથી પીડિત હોવાની પણ માહિતી છે એ અમુકવાર સામે આવતી હોય છે. ઓટિઝમનું પૂરું નામ છે સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. આ બીમારીમાં બાળક સંપૂર્ણપણે અંતર્મુખી બની જાય છે તેમજ અન્ય લોકો સાથે તાલમેલ મેળવી શકતું નથી, જેનું મુખ્ય કારણ તેના મગજમાં રહેલી ખામી છે, જે બાળકોને લોકો સાથે તાલમેલ બનાવવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી કરે છે તેમજ લોકોની વાત સમજવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે, જેથી બાળક તે લોકોથી દૂર રહે છે. જો ઓટિઝમની અસર તીવ્ર હોય તો બાળકો સામેવાળા વ્યક્તિના ઇશારા અથવા તેના શબ્દો તેમજ અવાજ તરફ ધ્યાન નથી આપી શકતું. મહત્વનું છે, આજના આધુનિક સમયમાં ડૉક્ટર્સ દ્વારા તેની દવા પણ શોધવામાં આવી રહી છે. જો બાળકોને સમયસર સારવાર મળી જાય છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે દર 100માંથી 1 બાળકને આવા લક્ષણો દેખાતા હોય છે, પરંતુ યોગ્ય સારવારથી તેને ઘટાડી શકીએ છીએ. મીડિયાના એક ઇન્ટરવ્યૂમાં ડૉક્ટર સ્વામીનાથને સમજાવ્યું છે કે પેરાસિટામોલનો ઉપયોગ વર્ષોથી તાવ અને દુખાવો ઘટાડવા માટે આનો ઉપયોગ થતો હોય છે અને તે વિશ્વભરમાં સૌથી સામાન્ય રીતે સૂચવવામાં આવતી દવાઓમાંથી એક છે. તે માથાનો દુખાવો, દાંતનો દુખાવો, પીઠનો દુખાવો, સ્નાયુમાં ખેંચાણ અને માસિક સ્ત્રાવના દુખાવા સહિત તમામ પ્રકારના નાના દુખાવા માટે અસરકારક હોય છે. આ સાથે જ ડૉક્ટર્સ દ્વારા નિર્દેશિત ઉપયોગ કરવામાં આવે ત્યારે સંપૂર્ણપણે સલામત છે. તેમણે ચેતવણી આપી હતી કે કોઈ પણ દવાની જેમ પેરાસિટામોલનો લાંબા ગાળાનો અને વધુ પડતો ઉપયોગ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. જો કે સામાન્ય અને આવશ્યક ઉપયોગ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ ટાયલેનોલ બનાવતી કંપનીએ પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યું છે. તેમણે કહ્યું છે કે અત્યાર સુધીના તમામ સંશોધન અને વૈજ્ઞાનિક ડેટા દર્શાવે છે કે પેરાસિટામોલ અને ઓટિઝમ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ત્યારે આ આખા મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવી લેટેસ્ટ માહિતી સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. નમસ્કાર.